ટેકનોલોજીના યુગમાં જ્યાં એક ક્લિકથી મિત્રતા થાય છે ત્યાં એ જ મિત્રતા ક્યારે જીવ માટે ખતરો બની જાય તે કહી શકાય તેમ નથી. સોશિયલ મીડિયા પર થયેલી એક ઓળખાણ, પછી નજીકતા અને અંતે એક ભયાનક કાવતરું. ભાવનગરમાંથી સામે આવેલી આ ઘટના એ જ ચેતવણી આપે છે કે ઓનલાઈન દુનિયા જેટલી સરળ લાગે છે તેટલી જ ખતરનાક પણ બની શકે છે. તો આખરે શું છે આ સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર જિલ્લાના દાંતા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ચોંકાવનારી હની ટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક મહિલાની ખોટી આઈડી મારફતે મિત્રતા કરી અને પછી તે જ મિત્રતા તેના માટે જીવલેણ સાબિત થઈ. માહિતી મુજબ આરોપીઓએ પૂનમ પટેલિયા નામની ખોટી ફેસબુક આઈડી બનાવી અને તેના દ્વારા ફરિયાદી સાથે ઓળખાણ કરી. શરૂઆતમાં સામાન્ય વાતચીત, પછી મિત્રતા અને પછી વિશ્વાસ. આ સમગ્ર પ્રક્રિયા એક પૂર્વ નિયોજિત કાવતરાનું ભાગ હતી. મહિલા આરોપી દ્વારા ફરિયાદીને મળવા માટે બોલાવવામાં આવ્યો અને જ્યારે તે બહાર ગયો ત્યારે પહેલેથી તૈયાર બેઠેલા અન્ય આરોપીઓએ તેને રોકી લીધો. આરોપીઓએ અમારી બહેન સાથે કેમ ફરો છો કહીને ધમકી આપી, બળજબરીથી કારમાં બેસાડીને અપહરણ કર્યું અને ત્યારબાદ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અંદાજે 2 લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરી. આ ઘટનાએ માત્ર હની ટ્રેપ નહીં પરંતુ એક સુનિયોજિત ગુનાખોરીનું ચિત્ર સ્પષ્ટ કર્યું છે. આ સમગ્ર મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને રમેશ ઉર્ફે કાનો ભીખાભાઈ સગારકા અને ઘનશ્યામ ઉર્ફે લાલો માસાભાઈ ડાંગરને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 1,40,000 રૂપિયા રોકડા, એક સ્કોડા કાર સહિત કુલ 4,40,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આ માત્ર 2 લોકોનો કેસ નથી, પરંતુ એક ગેંગ કાર્યરત છે, જેમાં વિલાસબેન, અર્જુનભાઈ ભરતભાઈ મુનવા, લાલાભાઈ કરીર અને વિપુલભાઈ પરમાર જેવા અન્ય આરોપીઓ પણ સામેલ છે, જે હાલ ફરાર છે અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગની મોડસ ઓપરેન્ડી સ્પષ્ટ છે. પહેલા સોશિયલ મીડિયા પર મિત્રતા, પછી વિશ્વાસ જીતવો અને પછી હની ટ્રેપમાં ફસાવી અપહરણ કરીને ખંડણી, એટલે કે એક સુવ્યવસ્થિત ગુનાખોરીનું નેટવર્ક કાર્યરત હતું. આ સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ AR વાડા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે. પરંતુ હજુ પણ આ ગેંગના ઘણા તાર બહાર આવવાના બાકી છે. સૌથી મોટો સવાલ એ છે કે આ ગેંગ કેટલી મોટી છે અને હજુ કેટલા લોકો આ જાળમાં ફસાઈ ચૂક્યા છે. કારણ કે આ ઘટના માત્ર એક વ્યક્તિ સુધી સીમિત નથી, પરંતુ સમાજ માટે એક ગંભીર ચેતવણી છે. આખરે વિચારવાની વાત એ છે કે શું આપણે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે જોડતા પહેલાં પૂરી સાવધાની રાખીએ છીએ, કે પછી સરળ વિશ્વાસ જ આપણા માટે સૌથી મોટો ખતરો બની રહ્યો છે? આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ જાગૃતિ લાવતા અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.